વાત કરીએ બોટાદ ગઢડામાં દિવ્યાંગ યુવક પર હુમલો કરવામાં આવ્યો। ઉગામેડી દિવ્યાંગ યુવક પર જોશે 15 થી 20 જેટલા લોકોના ટોળાએ ઢોરમાર માર્યો। ટેમ્પો રિક્ષાનો અકસ્માત કરીને માર માર્યો હતો। ઉગામેડી ગામ લોકો એકત્રિત થયા। ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આપનો પરિચય? મારું નામ વિનુભાઈ નારાયણભાઈ અણકર, ઉગામેડી તાલુકા પંચાયત સદસ્ય, પૂર્વ કારોબારી ચેરમેન। આજે તમે ગઢડા પોલીસ સ્ટેશન આવ્યો તો શું બાબતે આવ્યો? આજે અમે ગઢડા પોલીસ સ્ટેશને અમારા ગામના એક મંદબુદ્ધિ યુવાનને ગામમાં ઘેરી અને 15-20 જણાનું ટોળું બે ગાડીઓ સાથે એને ભટકાડી અને એને ખૂબ ઢોરમાર અને તીક્ષ્ણ હથિયાર વડે મારેલો છે। તેમની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગામના 25-30 આગેવાનો આવ્યા છે। હવે એવું કઈ જાણવા મળ્યું નથી, પણ વિડીયો માર્યા પછીના જે વિડીયો ગામમાં વાયરલ થયા છે તો એ સંદર્ભે અમે પીએસઆઈ સાહેબને વિડીયો અને એમને છોકરા, એમના ભાઈ અને એમના દીકરા સાથે લઈ અને ફરિયાદ કરવા આવ્યા છીએ। કોઈ નામ કે ઓળખાણ દેખાતી નથી, પણ છતાંય એ હું છે આજુબાજુના ગામના એવું ભંગાર ખરીદી કરવા ઉગામેડીમાં આવે છે।